ભાવનગરના પાલિતાણા પંથકમાં પણ વરસાદે વિનાશ વેર્યો છે। હાલ ભાવનગરમાં સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભાવનગરના પાલિતાણા પંથકમાં વરસાદી વિનાશ જોવા મળ્યો। ભારે વરસાદથી ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન જોવા મળ્યું છે। ત્યારે ભુંડરખા, પીપરડી, ભાદાવાવ સમસ્ત ગ્રામ્ય પંથક છે તેમાં નુકસાન થયું છે। અનેક ગામોમાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં રહેલા પાકને વરસાદી પાણીમાં ધોવાણ થઈ ચૂક્યું છે। ત્યારે આ વરસાદે ખેડૂતોનો જે જુવાર, બાજરી, મકાઈ સહિતનો પાક હતો તેને નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ કુદરતે છીનવી લીધો તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ભુંડરખા, પીપરડી, ભાદાવાવ ગ્રામ્ય પંથકમાં નુકસાન જોવા મળ્યું। આ ગામના અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેતરોમાં રહેલો પાક જે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે। એક તરફ આ વરસાદ એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે, તો બીજી તરફ તેને નુકસાનીના દ્રશ્યો પણ સર્જી દીધા છે। ત્યારે ભાવનગર પંથકમાં પણ આ વરસાદી વિનાશ જોવા મળ્યો છે, જ્યાં અનેક વિસ્તારો ભુંડરખા, પીપરડી, ભાદાવાવ સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન જોવા મળ્યું છે। ખેતરોમાં રહેલા પાકને વરસાદી પાણીથી ધોવાણ થઈ ચૂક્યું છે। ત્યારે આ સમગ્ર વિસ્તાર છે ત્યાં જુવાર, બાજરી, મકાઈ સહિતના પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ આ વરસાદ આવતા ઊભા પાક જો તેની પાર પાણી ફરી વળ્યું છે। ત્યારે ભુંડરખા, પીપરડી, ભાદાવાવ સહિતના જે ગામો છે ત્યાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે। દાદા, વરસાદના કારણે કેવી પરિસ્થિતિ છે? વરસાદના કારણે હંધો જેન જોવે અત્યારે સુધીની ખેડ કરી એ હંધો ફેલ થયો અમારે ખેતરોમાં દાદા ખેતરોમાં પાણી અત્યારે ગોઠણમાં કઈડામાં પાણી છે। પછી શું છે, શેનું વાવેતર કર્યું છે દાદા? મકાઈ છે, બાજરી છે, એ અત્યારે નિષ્ફળ થયું। કેટલા સમયની એક મહેનત? મહિનાની મહેનત અત્યારે ગઈ। દાદા, આની પાછળ ખર્ચો કેવો થઈ છે? ખર્ચો તો એ પછી તો એ અત્યારે શું અમારે કેવું ખર્ચાનું? આજુબાજુના કેટલા ગામોની આ સ્થિતિ છે દાદા? અત્યારે આ પાલિતાણા તાલુકાના હંધા ગામડાની સ્થિતિ આવી છે।